હેલો, હા હું આવી ગયો છું. હા હેલો. હા હેલો હેલો. એલા એ હેલો. હા આવી ગયો છું. એલા એ નેટવર્ક તારું નથી પકડાતું. આર્યો હું વાતું કરતો તારી સામે આવી ગયો છું. એટલે તમે જ અભ્યંકર સાહેબ છો? મારા હારા બીજો અહીંયા કોઈ મુછાળો મરે દેખાય છે તને? હું જ અભ્યંકર, મારી એને ફોનમાં તું જ તો વાત કરે છે. અરે ના ના, આ તો શું છે, પહેલી વાર જોયા ને તમને એટલે માફ કરજો. હા માફ કરજો. એટલે તમે મનુ મારા જેમ ને? હા સાહેબ. હા હારું હારું હારું. હવે આપણે કામની વાતો કરી લઈએ. હા. રાંધતા બાંધતા આવડે છે કે નહીં? બરોબર. અરે સાહેબ, આપણને તો રાંધતા આવડે જ. તે પછી કાંઈ વાંધો નથી, હાલો લાગી જાવ કામે. હા પણ મારી એક શરત છે. હું શરત છે? જુઓ સાહેબ, હું જે પણ કઈ કામ કરું છું ને બહુ દિલથી કરું છું, એને મારા તન મનથી કરું છું. એટલે હું માત્ર રસોઈ નહીં બનાવું, એક આદર્શ ઘરઘાટીની જેમ કચરા, પોતા, વાસણ બધું જ કરીશ. ઓહો, આ તો હોનામાં સુગંધ પડી. વાહ વાહ, વેરી ગુડ વેરી ગુડ. હાલો તે હમણાં જ કામે લાગી જાઓ. અને ભાઈ પગાર હું લેશો? એ તો સાહેબ નક્કી કરશે. ઠીક છે, તે બોલો હું લેહો? હવે તમે જ કોને સાહેબ? 10,000 રૂપિયા. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. 10,000? તે પછી એટલે વૈંદ્રા, આ તારી માને જોડે બોડે ઊંઘાડજે. જરાક ફૂક માર નહીં તો વાય આવી જાહે. એ મારે હાલો રહોડામાં. હાલો 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 હાલો. હવે મારા ઘર અને મારા રસોડાનું હું થશે ચકુડા? એટલે આવ્યા મન્યા, જો આ ઘરમાં તારે કામ કરવાનું છે. બેસ બેસ બેસ. ના તમે બેસો સાહેબ. એલા એ આવો લાંબો તાળ જેવો છે ને, તારી યાર વાત કરવા મારી આમ ડોકી ન રહી જાય. હરકો સામે સામે વાત કરીએ. ભલે. હવે એક વખત કામની શરૂઆત ક્યાંથી કરું? એલા એ હવે તું આવ્યો છે ને, એમાં મારું કામ તો થઈ જ ગયું છે. મોરથી તું બોલ, હું લઈશ ચા આપીશ. ના ના સાહેબ ના. હું મારો હારો કેવો છું, તને ચાની ઓફર કરું છું. તું તો ચા બનાવવા આવ્યો છો. ચા બનાવવા? એલા ચા બનાવવા એટલે રાંધવા હારું. મને એ તો કે તને રાંધતા હું આવડે? આ વાંચો, આમાં છપાયેલું આપણે બધું જ બનાવી શકીએ છીએ. એટલે તું દેખા હરગવાની સિંગ જેવો, પણ તારું કામ બહુ ભરાવદાર છે. આ તે છપાયું છે? ના ના, આ તો શ્યામલાલે છપાયું છે. આ શ્યામલાલ કોણ, તારે ડોહા છે? હવે ના ના સાહેબ, શું છે, મારા ઘરની બાજુમાં જ ઉમિયા માતા પરોઠા હાઉસ છે, એના માલિક છે આ શ્યામલાલ. એમને એમની હોટલ માટે આ મેનુ છપાવ્યું હતું, તો આવતા આવતા એક નકલ હું લઈ આવ્યો. હારું હારું હારું. એક કામ કર, આજે છે ને સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા ઘડી કઈ. ઓકે સાહેબ. અને બીજું કઈ? બીજું હું અરે પાપડ, છાશ, સલાડ અને ઓલા ભાત વઘારેલા કે સાદા, અને દાળ મીઠી સુરતી કે જાડી પાતળી, અને ઓલું ફરસાણ. એટલે મોઢામાં પાણી આવી ગયું મને. હમણાં મેં તને જે કીધું ને, આ સેવ ટમેટાનું શાક બનાવી નાખ, અને બાજરાના રોટલા તો ઘડી જ નાખ, અને હારો હારી તને જે મનમાં આવે ને એ બનાવી નાખજે. એ ભલે સાહેબ. પણ શું સાહેબ? આ મારું ઘર છે ને, જો કેવું અસ્ત વ્યસ્ત પડ્યું છે ને, હારું 4-5 દી થયા, હંજવારી પોતા નથી થયા, તો તું પેલા એની સફાઈ કરી નાખ ને લે. હા હા સાહેબ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પછી એટલે તું બોલે જ બહુ હારું હારું. એક કામ કરીએ, કામની શરૂઆત કરી નાખીએ. અંદરના રૂમમાં છે ને, પલંગ નીચે હાવેણી પડી છે, એટલે તો એ ભલે સાહેબ, હમણાં લઈ આવું છું. મનનું મહારાજ મળી. અરે આ આવી ગઈ. હારું હારું, હવે હંજવારી કાઢ નાખ. એટલે
આમ ઉભા રહીને ઝાડુ ન નીકળે, જરાક આમ વાંકું વળવું પડે. જરા ખસવું પણ પડે. આ ખડી ગયા માટ. આ કડીનો દાંડો થોડોક હજી વધારે વાંકો કરવો પડે ભાઈ. રેવા દે 1 મિનિટ, હું કાઢીને બતાવું, પેલા જોઈ લે. હાવણી પકડવાની, આ કડીને થોડીક વાંકી વારવાની, અને આમ જો લહેરેક લહેરેક બધી ધૂળ ઉપાડી લેવાની. જો વાહ વાહ સાહેબ, તું ઝાડુ મારો છો? એમ એમ એમ. જો જો જો, વાહ વાહ, આ બધી ધૂળ આવી ગઈ. આ જો. વાહ સાહેબ વાહ. તઈએ પછી હવે એક કામ કર, તું છે ને માલિક ઓર જઈને મઈને રાંધવા. ભૂખો થયો, આજનું કામ આ હું કરી નાખી. બોલે સાહેબ. ઓકે. મન્નુ મહારાજ, મારો હારો નવો નવો છે ને એટલે એને બહુ આવડતું નથી. ધીરે ધીરે શીખી જાય હો. અને પોતાની જાતને ગોળી મારવી એના કરતા હાવણી મારવી હારી ને. નસીબ હોય છે અમુક લોકોના. ઘરમાં ઝઘડો થાય તો ટેન્શન વધવાને બદલે વેવણ તો આરામ ફરમાવી રહ્યા છે. મજા આવી ગઈ, ટેહડો પડી ગયો. કેટલા વરે એવું પેટ ભરીને હારું ખાવાનું છે મો. ટોપના પેટની રસોઈ હતી. આ વેવાઈ તો રસોઈના ખૂબ વખાણ કરે છે, પણ રાંધ્યું કોણે? વેવણે. તો એમનો પ્રોબ્લેમ પતી ગયો છે. શીખ શીખ, 2 વાત શીખીશ ને તો 4 વાત મને કામ આવશે. શીખો એટલે વેવણે રસોઈ નથી બનાવી, એટલે એ લોકોનો અંદરો અંદરનો પ્રોબ્લેમ પણ સોલ્વ નથી થયો. તો પછી રાંધ્યું કોણે હશે? શું સાહેબ, રસોઈ તો ઠીક લાગી ને આપને? મારા ઠીક? અરે રસોઈ ટોપલા પેટની હતી. હે? એટલે એ મારા હરા, હું તોડીને તોફાન કર્યા તે. કઈ પાડ્યું નથી, બધું બરાબર છે. મારા હરા, તો વેવાઈ હવે રાંધણીઓ લઈ આવ્યા છે. કમાલ કહેવાય. આ મારા હરા દિવાકર શાસ્ત્રીને ખબર પડવી જોઈએ કે મારે ત્યાં રસોઈ બનાવનારો મારા જ આવ્યો છે. મારા હારાનું શેર લોહી બરી જાય, શેર લોહી. એ મનુ મહારાજ, આજે તમે જે રસોઈ બનાવી ને એના હું વખાણ કરું ને એટલા ઓછા છે. અરે મારું હાલે ને મન્નુભાઈ, તો હું તમને મન્નુ નહીં પણ શાસ્ત્રી કહીને બોલાવું. શાસ્ત્રી. ભયંકર મને જ સંભળાવવા આવું બોલે છે. પણ સાહેબ, આ શાસ્ત્રી શા માટે? કારણ કે તમે પાક શાસ્ત્રમાં પારંગત છો. બાકી અહીંયા ઘણા મહિલા છે જે પાક શાસ્ત્રના એવા પ્રયોગો કરે છે, પણ આંગળા ચાટી ચાટીને ખાવા મળે એમાંનું કઈ ન મળે. આપના જેવા કદરદાન મળ્યા એ તો મારું નસીબ કહેવાય સાહેબ, મારું નસીબ. અવડી આ ગીતા ને અવડો આ શાસ્ત્રી બરતરા તો મારા હારે બેયને થાતી છે, પણ બેય છે ભાઈરે મીંડા. આ મનનો ભાવ છે ને મોઢા ઉપર દેખાવા નથી દેતા. બોલો સાહેબ, બીજી કઈ સેવા? એ મનુ મહારાજ, આજે તમે મને જે ટોપના પેટનું જમવાનું બનાવી અને આમ પેટ ભરીને જમાડ્યો છે, હવે મને આનાથી વધારે બીજું કાંઈ ન જોઈ. ભયંકરે હવે રસોઈયો રાખ્યો છે એમ, અને એ રસોઈયો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. હશે, મારે શું? પણ ભયંકર મને સંભળાવવા આ બોલે છે. તો પછી મારે શું કામ ઈર્ષા કરવી જોઈએ? ત્યાં ક્યાં રસોઈનો પ્રોબ્લેમ છે?
વિદ્યા તો સરસ રસોઈ બનાવે જ છે ને. જો કે એને સરસ તો ન જ કહેવાય,